નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની। દેવગઢ બારિયા તાલુકો એ જાણે કે મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં થયેલો જે વિકાસ છે એ વિકાસના કામોમાં કેટલો ભ્રષ્ટાચાર અને કેટલો કૌભાંડ આચરાયો તે બાબતે એક કેન્દ્ર બિંદુ બની ચૂક્યું છે। આ જે મનરેગા યોજનાના જે કામો હતા તે કામો એક જ ગામમાં નહીં પરંતુ ઘણા એવા ગામો હતા કે તે ગામોમાં આ કામોની ગ્રાન્ટો આવી ચૂકી છે, પરંતુ એ ગ્રાન્ટો ઉપડી ચૂકી, છવાઈ ગઈ, પરંતુ સ્થળો પર 5-5 વર્ષો સુધી કામ ન થયા। તેની જાણ જે લોકો છે, હવે જે ગ્રામજનો છે તે આવીને કેમેરા સામે આ ગ્રામજનો પર્દાફાશ કરી રહ્યા છે। સાંભળીએ કે બારિયા તાલુકાનું જે સિંગોર ગામ છે એ સિંગોર ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનોની શું વ્યથા છે, શું તેમના ગામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને તેમને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા આ વિડીયોમાં તેમણે શું કહ્યું। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામે મનરેગા યોજનાના નામે નાણાં સાવ કરી ગયેલા કૌભાંડીઓના સિંગોર ગામના ગ્રામજનોએ પર્દાફાશ કર્યા છે। છેલ્લા 5 વર્ષ કરતાં લાંબા સમયથી દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામમાં પણ મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા વિકાસના કામો ચવાઈ ગયા। ગ્રાન્ટ તો આવી જ હતી પણ વિકાસના કામો સ્થળ પર થયા જ નથી। દાહોદ જિલ્લાની કેટલીક પંચાયતોમાં મંત્રીપુત્રો અને તેમના મળતિયાઓ દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા રજૂઆતો કરાતા આ રજૂઆતોના જે મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી અને દેવગઢ બારિયા તાલુકાના ગામોમાં આચરવામાં આવેલ કૌભાંડ મનરેગા યોજનાનું કરોડોનું કૌભાંડ, જેમાં સરકારી કર્મચારીઓ અને મંત્રીપુત્રોની ધરપકડ પણ અગાઉ થઈ ચૂકી હતી અને આ માત્ર 2-4 ગામોનું જ કૌભાંડ નહીં પણ બંને તાલુકાના અનેક ગામોમાં કરોડો રૂપિયાના કૌભાંડો આચરવામાં આવ્યા હોવાનું સરકારના ધ્યાન પર આવતા રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડને સાઇડલાઇન કરી અને ગાંધીનગરથી તપાસની ટીમો રવાના કરીને ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે। આ ટીમો બંને તાલુકાના ગામડાઓમાં છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલ મનરેગા યોજનાના હેઠળ થયેલા વિકાસના કામોની તપાસ ટીમ દ્વારા ચાલુ કરાતા કૌભાંડીઓના પેટમાં જાણે તેલ રેડાઈને આગ લાગી હોય તેમ લાગી રહ્યું છે। હવે જોવું એ રહ્યું કે ગાંધીનગરની જે ટીમ છે તે તપાસ કેટલી યોગ્ય અને કેટલી ઝડપી દિશામાં અને શું યોગ્ય તપાસ કરે છે કે કેમ, કે પછી તે દીવા તળે અંધારું જ રહેશે। તેરી બી ચૂપ અને મેરી બી ચૂપના ધોરણે આ કેસને જ ઓલવી નખાશે એ તો હવે આવનારો સમય જ બતાવશે। આ રોડ અમારે છે ને 3 કિલોમીટરથી 3.5 કિલોમીટર જેટલો અંદર દૂર બોલે છે। હવે એ માણસોને અમારે આ બાજુ રોડ ઉપર આવવા માટે કેટલી તકલીફ પડે, એમે અમારે કોઈ પણ ડિલિવરી માણસોને ખાટલામાં ગાડીને લાવવું પડે છે, પછી અમારે ખાટલામાં ગાડીને લાવવું પડે, પછી આ અમારે પછી એને લાવવાના કઈ રીતે, એની સારવાર માટે કઈ રીતે કરો, રાત વરત હોય તો કોઈ પણ માણસને અમારે કઈ રીતે હોસ્પિટલમાં લઈ જવા કે કઈ રીતે અમારે રોડ ઉપર એમને લાવવાના, આવું અમારે સારા છે। તો હવે આ રોડ તો અમારે અહીં થયેલો જ નથી, તો હવે આ બધું આ જીવ કઈ અમારે એમ, તો આ સરકાર શ્રીએ આ તપાસ કેમ નથી કરતા અને આ કઈ રીતે આવી રીતે આ લોકોએ કઈ રીતે આગળ અમારા આવી ખોટી રીતે બધું કાર્યવાહી કરેલી છે, તો અમારે આનું કઈ રીતે આ પૂરું કરવાનું એવું અમારે રોડની માંગણી અમારે થવી જોઈએ। અમારે જે થયું એ આ શું, પણ અત્યારે અમારો રોડ આ 3 થી 3.5-4 કિલોમીટર અમારો રોડ થવો જોઈએ એવી અમારે સરકારશ્રીને જાણ કરવા વિનંતી છે। ગ્રામ પંચાયત વચલા ફળિયાની અંદર ત્યાંથી રોડથી માંડી અને મોહનભાઈ ગોકળના ઘર સુધી આરસીસી બાકી પૂર્ણ થયેલ છે, પણ આ કામ અહીંયા સ્થળ ઉપર થયેલ છે નહીં અને આ અમારે અવર જવરની તકલીફ પડતેલી એટલે અમે જાતે આ અમારા સ્વખર્ચે પોતાના ખર્ચે અમે આ બનાવેલ છે અને આ લોકોએ એમને આમ ડાયરેક્ટ ભ્રષ્ટાચાર કરીને રૂપિયા પોતાના ઘરમાં ઘાલી દીધા છે અને અહીંયા કંઈ પણ રસ્તો બનેલ નથી। સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીંયા જાતે સ્થળ પર તપાસ કરો। કોઈ પણ અધિકારી અમારું સાંભળતા નથી। સરપંચને અમે બોલાવીને રજૂઆત કરી, ગ્રામસભામાં રજૂઆત કરી છે
અને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે ઘણીવાર, પણ આ રસ્તો અમારો કંઈ બનતો નથી અને પૈસા અમારા ખવાઈ ગયા. આવી રીતના વચલા ફળિયામાં જુઓ તો ઘરે ઘરે તપાસ કરો, બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે, પણ અહીંયા કોઈ તપાસ આવતી નથી. કોના માટે રોકાયેલા છે અમને ખબર નથી પડતી, અને ક્યારે તપાસ આવવાની છે, અને તપાસ કરો અને અમારો રસ્તો પૂર્ણ વહેલી તકે કરો એવી સરકારશ્રીને અમારી વિનંતી છે. અને તકલીફ અમને પડે છે સરકારશ્રી, તમે અમારી વિનંતી સાંભળો. ને આ મેટલ નાખી તમે ખર્ચે નાખી? આ મેટલ અમારે પોતાના ખર્ચે નાખી છે અમે સરકારશ્રી, તમે અમારે આટલી માંગણી સ્વીકારો.